आन देश की शान, देश की देश के हम संतान है, और 3 रंगों से बना तिरंगा, बस यही हमारी जान है, बस यही हमारी जान है। लाख दिए जला लीजिए इस महफिल में, कि लाख दिए जला लीजिए इस महफिल में, मगर रोशनी तो हमारे आने से ही होगी। આજે આપણે મદ્રસાએ ફૈઝાને ચિશ્તિયામાં હું તમને આપણા દેશના બારામાં એક વક્તવ્ય રજૂ કરીશ, એ તમે શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું। આજે આપણે બધા ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। આજનો દિવસ આપણા દેશ ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, કારણ કે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણે ગણતંત્ર રાષ્ટ્ર બન્યા હતા। શું આપણે એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યા હતા કે દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તોથી જ દેશનું માન છે, કે દેશભક્તોથી જ દેશનું શાન છે, દેશભક્તોથી જ દેશનું માન છે, અને આપણે બધા તે દેશના ફૂલો છીએ યારો। તે દેશનું નામ હિન્દુસ્તાન છે, તે દેશનું નામ હિન્દુસ્તાન છે। સુભાનઅલ્લાહ। આઝાદીની લડતમાં આપણા શહીદોએ જે બલિદાન આપ્યું તેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં। તેમના બલિદાનના કારણે જ આજે આપણે એક આઝાદ અને સુખી જીવન જીવી રહ્યા છીએ, કે તેમના બલિદાનના કારણે જ આજે આપણે આઝાદ અને સુખી જીવન જીવી રહ્યા છીએ। આપણે આપણા દેશના વિકાસમાં ફાળો આપવા માટે સતત અને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, કે આપણે આપણા દેશના વિકાસમાં ફાળો આપવા માટે સતત અને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। कि जमाने भर में मिलते हैं कहीं आशिक, कि जमाने भर में मिलते हैं कहीं आशिक, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता। नोटों में लिपट कर सोने में सिमट कर मरे हैं कई, मगर इस तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता, इस तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता, कोई कफन नहीं होता। આપણે આપણા દેશની એકતા